જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેડૂતોની મજબૂરી. મિત્રો, ખેડૂતોની મજબૂરી કેટલી છે આજે, જેના કારણે ખેડૂત આજ ખેતી છોડી જમીન વેચી અને શહેર તરફ પલાયન કરી રહ્યો છે. ત્યાં જેને કરશે શું? તો કે મજૂરી, પરંતુ ખેતી નથી કરવી. મિત્રો, કોઈ એમ કે છે કે ખેડૂત છે ને જમીન વેચી દે છે, ખેડૂતનું પૂરું નથી થતું. આ સરકાર સિવાય આવો પણ એક આપણા દેશની અંદર એક વર્ગ છે જે કાયમી ઉઠીને ખેતીનો અને ખેડૂતનો દોષ કાઢી રહેલો છે. આટલું પાકે છે, આમ છે, તેમ છે. આવા દોષના ટોપલા ઢોળતો હર વર્ગને મારે એક વસ્તુ કહેવી છે કે તમે ગમે ત્યાં હોય, તમે ગમે તે કમાણી કરતા હોય, મજૂરથી માલિક સુધી તમે કમાણી કરતા હોય, પણ મિત્રો તમે કોઈ નફા વગરની કોઈ કમાણી કરો છો? તમે 10 રૂપિયાની વસ્તુ કંઈક મેળવી હોય, લીધી હોય અને તમે વેપારીકરણ કરતા હોય તો જાજુ નહીં પણ 9 રૂપિયામાં આપશો? તરત તમે કેલ્ક્યુલેટર મારશો કે ભાઈ મને રૂપિયાની ખોટ આવે, ન પોસાય. તો મિત્રો, ખેડૂત જે કરે છે ને એવું કોઈ ન કરી શકે. ખેડૂત તમારા માટે, આ બધા સમાજ માટે જે કરે છે ને એ કોઈ ન કરી શકે. કારણ કે ખેડૂત ખતથી ખેતી કરે છે, પ્રેમથી ખેતી કરે છે, રાત દિવસ, ટાઢ તાપ તડકો વરસાદનું વિચાર્યા વગરનું કામ કરે, વિચાર્યા વગરનું પ્રેમથી કામ કરે છે અને સઘળું ઉત્પાદન મેળવે છે. અને જેનું મૂલ્ય ન ચૂકવી શકાય, આમ મૂલ્ય ન ચૂકવી શકાય એટલે કે જેના વગર તમને હાલ જ નહીં, ગમે તે રીતે તમારે લેવું જ પડે, એને અમૂલ્ય કહેવાય. કોઈએ બુક બનાવી તો બુક વગર હાલે, કોઈએ ફેરન લવલી મગાવી તો ફેરન લવલી વગર હાલે, કોઈએ કંઈ પણ વસ્તુ બનાવી, મશીનરી બનાવી તો એના વગર હાલે, પણ અનાજ વગર ન હાલે, તેલ વગર ન હાલે, કઠોળ વગર ન હાલે, શાકભાજી વગર ન હાલે, દૂધ વગર ન હાલે. તો આવી ખેડૂત સિવાય આ વસ્તુ બનાવે છે કોણ? કરે છે કોણ? અને માર્કેટમાં મૂકે છે કોણ? મિત્રો, 2 દિવસ તમને રોટલી ન મળે અને રોટલી કોઈ એમ માથેથી કહેવામાં આવે કે ઘઉં કે બાજરો હવે છે જ નહીં, તો વિચાર કરો. અને પછી એમ કહેવામાં આવે કે બાજરાને વિદેશથી મગાવવો પડશે ને 10,000 રૂપિયાનો મણ પડશે, તો તમે લ્યો કે ના લ્યો? મને હા નામાં જવાબ આપો. લેવો જ પડે, હાલે જ નહીં. તો મિત્રો, અમૂલ્ય વસ્તુ થઈ. તો આ બાજરો, આ ઘઉં, આ જુવાર જે પાકે છે એના ઉપર એનું મહેનતાણું નીકળે, એનું ખર્ચ નીકળે, આટલો વધારવાનો એનો અધિકાર નથી? આટલો એને લેવાનો અધિકાર નથી? તમને ખોટમાં ખાઈને જ દેવું એવું જરૂરી છે? હિસાબ તમારે એનો કરવાનો, એને જે ઉત્પાદન કર્યું છે એનો એને હિસાબ કરવાનો અધિકાર જ નથી? અને આવી જે તમારી જે એક એવો વર્ગ છે એની અને આ સરકારની નીતિ છે, તો તમારી આ હરામ નીતિ નથી? તમે નાલાયકના પેટના નથી? યાદ રાખજો, આ જે ખેડૂતની જે મજબૂરી છે, ખેડૂતની જે આ નબળાઈ છે, એકતા નથી, નબળાઈ છે, એનો તમે ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છો. જે વ્યક્તિ વગર, જેની વસ્તુ વગર તમારું જીવન જ ન ચાલી શકે અને એને રોડ રસ્તા ઉપર જો ઉતરવું પડે, તો આ સરકાર અને આવો વર્ગ એ ખરેખર નીચ નથી? બુદ્ધિ વગરનો નથી? અને આ જે વસ્તુ તમે ખેડૂતો ઉપર કરો છો, ખેડૂતો માથે દમનગીરી કરો છો, ખેડૂતોને ઉપર અત્યાચાર કરો છો, ખેડૂતને સમજતા નથી, પણ એક દિવસ
આ ખેડૂત જ્યારે પોતે સમજી જશે ને ત્યારે તમારે એની પાસે જેમ ખેડૂતની હાલત છે ને એવી તમારી હાલત થશે. મજબૂરીનો ભરપૂર ફાયદો ઉઠાવતી આજે સત્તા પક્ષ અને એકાબીજી પક્ષાપક્ષી કરી અને ખેડૂતને જેમ માથે ગીધડા પડે અને મૃત ઢોરને ચૂથે એમ ચૂથી રહ્યા છો. ખરેખર શરમ આવી જોઈએ. જે દેશનું નામ ખેતી પ્રધાન હોય, જે જબ્બા પહેરીને જય જવાન જય કિસાન કરતા હોય, એની જનતાને ધિક્કાર છે. ખેડૂતને ન સમજે ને આવું કરે ને એના મા બાપમાં ફેર છે. કારણ કે તમે લોકો જે અત્યારે ખેડૂતને જે હાંસીનું પાત્ર બનાવ્યો છે, ખેડૂતને તમે અધોગતિમાં ધકેલી દીધો છે, ખેડૂતને તમે લાચાર બિચારો અને બાપડો બનાવ્યો છે, એના પાયાના એ નબળાઈને પાયાના પથ્થર તમે છો. પણ એક દિવસ આ તમારા આ નબળાઈના પાયાની પથ્થરમાં તમારી દિવાલ એવી ખોખરી થશે ને એ દિવાલની નીચે તમે દબાઈ જશો. આજે તમે વિદેશ આજે સત્તા પક્ષને કહું છું, તમે વિદેશીઓને અહીંયા રોકાણકારો બનાવીને લઈ આવો છો ને પબ્લિકની અંદર એવું તમે બેસાડો છો કે આ રોજી રોટી મળે ને ઉદ્યોગીકરણ કરે. તો ઇઝરાયલ દેશ નાનો મુઠ્ઠી જેવડો છે, એક ખેતી પ્રધાન ના હોય છતાં ખેતી કરે છે અને ખેતીથી વિશ્વને ફળફળાદી પૂરી પાડે છે અને કોલર ટાઈટ કરીને એને ફાવે એવા ભાવ લઈ અને એના દેશને સ્વાવલંબી બનાવી અને આજે એ કેટલો પ્રગતિના પંથે છે. તો તમે આ પંખા ફેરવીને એમ કહો છો કે તમે આ ઉદ્યોગીકરણના ધુમાડા કરીને કરો છો કે અમારે આ જે છે આને માથે પબ્લિક નભી શકે છે. તો ખેતી ઉપર શું નભી શકતી? તમે જેટલું પ્રોત્સાહન ઉદ્યોગોમાં આપો છો એટલું પ્રોત્સાહન જો તમે તમારા ખેડૂતોને આપો, તમારી ખેતી ઉપર તમે નજર રાખો તો તમને ઉન્નતિના શિખર ઉપર ખેતી જ લઈ જશે. એના પાછળ કેવડા મોટા ફાયદા થશે, કેટલો તમારો પૈસાનો બચાવ થશે. તો કે મહા ભયંકર રોગો છે એનાથી તમે બચશો, નકલી દૂધથી બચશો. આજ પશુધન ખતમ થઈ રહ્યું છે એનું કારણ એક જ છે કે ઉદ્યોગીકરણના કારણે અને ખેડૂતને પોષણક્ષમ ભાવના આવવાના કારણે મજબૂરીમાં તમે લોકો જે જમીન વેચાવી રહ્યા છો, આ જમીન વેચવા માટે તમે જે કાવતરા કરો છો ને, પણ એક દિવસ જેને તમે ખેડૂતને મારી અને જે જમીન વેચાવી અને દલાલી કરી અને 10-5 હજાર રૂપિયાથી માંડી અને તમારો નાનામાં નાનો કાર્યકરથી માંડીને લાખો રૂપિયા કમાવનારા તમારા સફેદ માં કાળા દિલવાળા નેતાઓ, તમે યાદ રાખજો એક દિવસ તમારો પૈસો તમારો જો મોતનું કારણ ન બની જાય ને તો યાદ કરજો. એક દિવસ તમે તમારા ઘરની અંદર ભેગું કરેલું તમને ઠપાટ મારી અને લઈ જશે અને તમે કંઈ નહીં કરી શકો અને તમે તો ભિખારી બની જશો પણ દેશને પણ ભિખારી બનાવી દેશો. આવી હાલત તમે અત્યારે દેશની કરી રહ્યા છો. આજ ખેડૂતોને તમે આ આપશું તે આપશું એમ કરી અને રોટલી હાથમાં હોય અને ભૂખું કૂતરું હોય અને તમે દઉં ના દઉં આવી જે કરો છો ને, આવું જે માણસ કરે ને એવું તમે અત્યારે ખેડૂતોને કરો છો. આજે બધું બળીને ખાક થઈ ગયું છે, બધું ખતમ થઈ ગયું છે. આમાં ખેતી હવે બીજી સિઝન આવે છે એના માટે એ સિઝનમાં એ જીરું છે, ઘઉં છે, ચણા છે, આ ખેડૂતોને વાવવું છે, પણ વાવવું કેવાનું આ કોઈ દી તમે વિચાર્યું છે? તો આખરે આ નુકસાન કેને છે? દેશને જ છે ને, દેશની પ્રજાને છે ને. એટલે યાદ કરજો, તમારી ખોદેલી કબરની અંદર તમે એક દી જો ન ડટાઈ જાઓ તો યાદ રાખજો ખેડૂતો ખતમ થઈ જશે. કારણ કે તમારે ખતમ કરવો છે, તમારી નીતિ ખતમ છે. પણ યાદ રાખજો જે તમે ખેડૂતને જે ખતમ કરો ને અને તમારી પેઢીને જે તમે ટકાવવા માંગો ને, પણ યાદ રાખજો ખેડૂતની એવી હાઈ રાખશે ને તમને કોઈ તમારી પેઢીમાં કોઈ વાસ નાખે એવું નહીં રહે અને તમારી પ્રજા થશે તો વણશંકરના પેટની થશે. તમે આજે એક 5-25ના લોભ લાલચમાં ગામથી માંડી અને સત્તા પક્ષનો કોઈ પણ જો તમે કાર્યકર હોય અને એ જો સારી દ્રષ્ટિથી જો સરકારને ન કહી શકતો હોય ને, ધિક્કાર છે એના મા બાપને, ધિક્કાર છે એને એના જીવનને. એટલા માટે કહું છું કે ખેડૂતોની મજબૂરી સમજો. ખેડૂતોને
હવે સમજવાનો પ્રયત્ન કરો. હાથમાંથી ટાણું વયું જશે ને પછી તમે કશું કરી શકવાના નથી અને ખેડૂત પણ કાંઈ કરી શકવાનો નથી, કારણ કે ખેડૂતો બરબાદ થઈ ચૂક્યો છે. આજે કેટલાય દિવસે સંઘર્ષ આવે છે, સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો આવે છે, સાલાઓ તમને ગારું દે છે, તમને તમને નફટ અને હાવ નીચ પાણીના કહે છે, છતાં તમે લોકો સમજતા નથી. આખિર તમારે એવી કમાણી કરવી છે શું? અને કીએ કેમ નો કહે, હું હોય તો મને કહે, કારણ કે હું જે તમારી જવાબદારી લઈ અને તમે મને ચૂંટી અને જવાબદારી સોંપી હોય ને, અને પછી હું જ્યારે સત્તા પક્ષ ઉપર જેનું કંઈ કરવું નહીં ને ત્યારે મને કીએ ગમે તે સમાજના કે, કારણ કે હું એના બળેથી ત્યાં ગયો છું. એણે મને મોકલો છે અને એનું કામ ન કરું તો શું કરવા ન કે એમ. પછી હું એમ કહું કે હું આ સમાજનો છું, મને ન કહેવું જોઈએ, તો તારે તારી વાડીએ રહેવાય, તારા ઘરે રહેવાય, તારે એમાં બેસાય નહીં. એટલા માટે કહું છું કે તમે જે પાપ કર્મ કરો છો અને જે ખેડૂતને દુભાવો છો ને, એ એક દિવસ હાય તમને ભરખી જશે. જુઓ જે આ બધા આ ભર છે, બધા આ બરીને ખાખ થઈ ગયા છે, ખડીને હોથા થઈ ગયા છે. પશુ માટે તો કોઈ ચારો જ નથી. મગફળી 75% ઉપર ડેમરેજ છે, એમાં અંદર બાસ મારી ગયું છે. અને તમે એમ કહો છો કે હવે આપણી મગફળી ટેકાના ભાવે ખરીદશે તો આવો કચરો લેશે નહીં? તમારા બાપ માં લે ને કચરો, એ પેલા નક્કી કરજો. હવાસો મળે પછી એમ કે ધોરી, તો ધોરી ક્યાં તમારી માં ક્યાંથી આવવાની છે? એટલે એ વિચારી લેજો પેલા, પછી આ બધા નાટક તમારા કરજો. સાલાઓ હરામ ખાયાઓ, દેશને દેવામાં ડૂબાડી દીધો. પણ હું તો એમ કહું, જે દેશ આઝાદ બન્યો ને ત્યારથી સાલાઓને સરપંચથી માંડી જેટલા સત્તા ઉપર આવ્યા ને બધાના પકડીને અને જો ખાતા ચેક કરવામાં આવે ને તો દેશ દેવો દેશ ડબલ થાય પૈસા. દેશ દેવા કરતા આ ચોરના પેટના વધારે લઈ ગયા છે. અહીંયા સીબીઆઈ નહીં જાય, અહીંયા કોઈ રેડે ન પાડે, કારણ કે સાલા બધા હળી મળીને ભેગી ના હોય. ભલે મિત્રો, જય માતાજી, જય દાદા દોરકથી, જય માં ભવાની. જે કરશે ને એને તો ભરવું જ પડશે.